તો આ અગાઉ આપણે ચોથા ચેપ્ટર સુધી વાત કરી હતી અને ચોથું ચેપ્ટર પૂરું થયું આપણું. હવે પાંચમું ચેપ્ટર ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. બરાબર છે. તો પ્રાચીન સમયથી જ ભારત વિજ્ઞાન ક્ષેત્રે પણ ઘણી બધી પ્રગતિ કરેલી છે ભારતે, અને ઘણા બધા સંશોધનો ભારતના નામે છે. તો અહીંયા આગળ એ જ વાત આપણે કરવાની છે કે પ્રાચીન ભારતનો વૈજ્ઞાનિક ક્ષેત્રે વારસો કેવો છે. ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વેદક વિદ્યા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર, અને સૌથી છેલ્લે વાસ્તુશાસ્ત્ર આવશે. જેમ જેમ ક્રમ એમ હું તમને સમજાવતો જઈશ. બરાબર છે. તો સૌથી પહેલા વિજ્ઞાન અને ટેકનોલોજીના વારસાના અંદર આપણે વાત કરીએ કે વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ દર્શાવો. બરાબર. તો આજે વિજ્ઞાન જે છે એની કેટલી જરૂર છે. જો તમે 2 મિનિટ એવું વિચારો કે વિજ્ઞાન વિષય અલ્લાહ તાલાએ માનવીને આપ્યો જ ન હોત, અથવા સૂઝબૂઝ માણસ પાસે આવી જ ન હોત, તો વિજ્ઞાન અને ટેકનોલોજીના અંદર જે આજે શોધખોળો થઈ છે એ ન હોત. અને ન હોત તો માનવીનું જીવન જે સરળ બન્યું છે, જેવી રીતના કે એક પૈંડું, બરાબર, એ વ્હીલ ખાલી આપણા જીવનમાંથી નીકાળી નાખો, જો થંભી જાય છે કે નહીં, દુનિયા આખી ત્યાં અટકી જાય એવું થઈ જાય. બરાબર. તો આવી તો ઘણી બધી શોધો છે જે વિજ્ઞાન અને ટેકનોલોજીને આભારી છે. બરાબર. તો આપણે સૌથી પહેલા એનું મહત્વ જ વિશે જ વાત કરવાની છે. તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન, અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. જો વિજ્ઞાન અને ટેકનોલોજીના અંદર પણ આ વ્યાખ્યા કામ લાગશે. બરાબર. તમારા વિજ્ઞાન વિષયના અંદર પણ આ વ્યાખ્યા તમને કામ લાગશે, અને અહીંયા પણ. બરાબર. એટલે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન, ઉપર છલ્લું નહીં. બરાબર. અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા, પ્રેક્ટિકલી આપણે યુઝ કરીએ. બરાબર. કે જે કંઈ ભણ્યા છે એને આપણે પ્રયોગની દ્રષ્ટિએ અથવા તો વ્યવહારુ જીવનના અંદર એનો ઉપયોગ કરીએ, તો આને વિજ્ઞાન કહેવાય. તો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલા સંશોધનો એ વિશ્વના દેશોએ એકબીજાની નજીક લાવી દીધા. પહેલા તમે જુઓ, સામાન્ય ઉદાહરણ લઈ લઈએ. હજ કરવા માટે લોકો જતા હતા, અથવા તો પ્રાચીન સમયના અંદર જે તમારા દાદા દાદી અથવા તો ઘરના અંદર બીજા વડીલો હોય એમને પૂછજો કે આજથી કેટલાક વર્ષો પહેલા જ્યારે હવાઈ જહાજની એટલે કે પ્લેન નહોતું શોધાયું, વિમાન, તો એ સમયે લોકોને દરિયાઈ માર્ગે હજ કરવા માટે જવું પડતું. અને દરિયાઈ માર્ગે હજ કરવા જવું પડતું તો 15 દિવસ જેટલો સફર તો દરિયાના અંદર જ રહેતો. બરાબર. જે આજે માત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીની શોધખોળથી ગણતરીના કલાકોમાં, 2.5 કલાક કે 3 કલાકના અંદર આપણને ત્યાં જિદ્દા ઉતારી દે છે. બરાબર. હજ કરનારા જે લોકો છે, અથવા તો એક દેશમાંથી બીજા દેશના અંદર સફર કરનારા લોકો છે, એમને અમુક ગણતરીના કલાકોના અંદર જ બીજા દેશમાં અથવા તો જે તે સ્થળે પહોંચાડી દે. તો આ એકબીજાની નજીક આવી ગયા. સમજાય છે. આજે બુલેટ ટ્રેનની વાત થાય છે, અથવા તો વિવિધ પ્રકારના ઉપકરણોની વાત થાય છે. બરાબર. તો એ બધું શું છે કે એ ટેકનોલોજીની શોધખોળથી વિશ્વ આખું નાનું, હાલાકે વાસ્તવિક રીતે નાનું નથી, પણ વિશ્વ આખું નાનું થઈ ગયું એવું કહી શકીએ આપણે. કેમ કે જે સફરના અંદર અથવા તો જે સમાચારો આપણા સુધી પહોંચવામાં પહેલા વર્ષો અથવા તો મહિનાઓ વીતતા હતા, એ આજે ગણતરીની સેકન્ડોમાં અથવા ગણતરીની મિનિટોના અંદર આપણી સુધી પહોંચી શકે. બરાબર છે. આજે તમે ટેકનોલોજીનો ઉપયોગ જો, બરાબર, આ હું તમને અથવા તો આપણે જે ઇન્ટરનેટના માધ્યમથી, બરાબર, તમે ઘરે છો, દરેક પોતપોતાના ઘરે છે, અને હું અહીંયા બેઠો બેઠો તમને બનાવી શકું છું. બરાબર. આ શું છે? વિજ્ઞાન ટેકનોલોજીની દેન છે. બરાબર. જો એ ન શોધાયું હોત તો આપણે ઓનલાઈન ક્લાસ જેવું કંઈક શબ્દ જ ના સાંભળ્યો હોત. બરાબર. તો આ રીતે એકબીજાની નજીક લાવી દીધા છે. બરાબર. સંશોધને દેશ વચ્ચેના આંતરવ્યવહારને સરળ બનાવ્યો છે. બે દેશો વચ્ચેના આંતરવ્યવહારને સરળ બનાવી દીધો.
તેને વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે સહકાર વધાર્યો. નવો અભિગમ નવો અભિગમ નવો અભિગમ પેદા કર્યો છે. નવો અભિગમ પેદા કર્યો છે. બરાબર. વિશ્વના રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહઅસ્તિત્વ પ્રત્યે અભિમુખ થયા. એટલે કે સહઅસ્તિત્વ એટલે જીવો અને જીવવા દો. બરાબર. જો પ્રથમ આપણે 9મા ધોરણના અંદર ભણ્યા હતા કે ભાઈ પ્રથમ અને બીજું વિશ્વયુદ્ધ, બંને વિશ્વયુદ્ધના અંદર શું હતું કે બળવાનો જ જીવતા હતા, અથવા તો આપણે એક વાત કરી હતી કે ભાઈ એને જ જીવવાનો હક છે જે બળ્યો છે. બરાબર. આવી બધી વાતો થતી હતી, પણ અહીંયા આગળ એવું નથી. જીવો અને જીવવા દો. સંશોધન જે છે એ દુનિયાને અથવા તો માનવ સંસ્કૃતિને ખતમ કરવા માટે નથી. બરાબર. એ તો એના માટે છે કે માનવનું સહઅસ્તિત્વ અને માનવી પોતાની જે જીવન જરૂરિયાતો છે એ સારી રીતે મેળવી શકે. બરાબર. અથવા તો સંતોષી શકે. આજે એનો દુરુપયોગ કરવો, આજે મોબાઈલ છે. બરાબર. આમ તો જો કે મોબાઈલ જે છે એ ટેકનોલોજી જોવા જઈએ ટેકનોલોજીની દ્રષ્ટિએ તો બહુ સારી રીતે આપણને ખબર છે કે જો એ છે તો આજે આપણે ઓનલાઈન શિક્ષણ પણ શક્ય બન્યું. પણ એનો દુરુપયોગ માત્ર પબજી ને પછી બીજી ગેમો જ રમ્યા કરીએ આપણે. બરાબર. ફ્રી ફાયર ને પબજી સિવાય બીજું કંઈ આવડે નહીં આપણને, તો એ શું છે કે દુરુપયોગ છે. પણ મોબાઈલની સારી અને આપણી સુવિધાજનક જે બાબતો છે એનો ઉપયોગ કરીએ આપણે. બરાબર. કઈ વ્યવસ્થિત રીતે માહિતી પ્રાપ્ત કરીએ. બરાબર. કે નવું આપણે એનાથી કંઈક શીખીએ, તો એ આપણને સંશોધનનો વિષય છે. પણ આપણે એવું કરતા નથી. આપણને બધું આવડે, પણ જો કદાચ એમ કીધું હોય કે ઓનલાઈન તમે આટલું કામ કરી આપો અથવા તો આ ફોર્મ ભરી આપો, તો એ આપણને ના આવડે. કેમ? પબજીમાં આપણે માથું મારીને અથવા બીજા મિત્ર પાસે પણ જઈને આપણે શીખી જઈએ. પણ આપણે જો એમ કીધું હોય કે સ્કૂલના અંદર આ તમારે એક ફોર્મ છે એ ફિલઅપ કરીને ઓનલાઈન તમારે તમારું એકાઉન્ટ બનાવીને મોકલવાનું છે. જો પરસેવા થઈ જાય કે સાહેબ આવું કેવી રીતના થાય ને આ તો અમને આવડતું જ નથી ને આમ છે ને તેમ છે. બરાબર ને. તો આ બધી પરિસ્થિતિઓ છે. એટલે સુવિધાઓ છે એ સુવિધાને આપણે સમજવાની છે. પ્રાચીન ભારતે વિજ્ઞાન ક્ષેત્રે આપેલો વારસો. તો પ્રાચીન ભારતના અંદર લોકો આજથી હજારો વર્ષો પહેલા ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, ગણિત શાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વેદક શાસ્ત્ર, શલ્ય ચિકિત્સા, બરાબર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર વગેરે વિજ્ઞાનોમાં પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધીને વિશ્વને તેનો અમૂલ્ય વારસો આપ્યો છે. દરેક જ્યારે ગુફાથી ઘર તરફ માનવીએ વિકાસ યાત્રા કરી અને માટી સિવાય બીજું પથ્થર અને માટી સિવાય બીજું કંઈ એની પાસે જ્ઞાન ન હતું, અને જેમ 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 બુદ્ધિ શક્તિ આવડતના અંદર વધારો થતો ગયો, એ ધાતુ સાથે એને પાલો પડ્યો ધાતુ વિદ્યા. બરાબર. ધાતુના અંદરથી કાચી ધાતુને શુદ્ધ કેવી રીતે કરવી, એમાંથી વિવિધ પ્રકારના ઓજારો અથવા તો વાસણો, બરાબર, અથવા જીવન જરૂરિયાતની વસ્તુઓ કેવી રીતે બનાવવી, ધાતુ વિદ્યા. રસાયણ વિદ્યા. બરાબર. આજે તમે 11-12 સાયન્સના અંદર આગળ આવશો એટલે પછી આ બધી એ જે અહીંયા લખી છે, માત્ર માહિતી આપી છે, એ વસ્તુ તમે રૂબરૂ પ્રેક્ટિકલી સમજશો. ગણિત શાસ્ત્ર, બરાબર, ખગોળશાસ્ત્ર, હજારો માઇલ દૂર આપણાથી આ જે ગ્રહો છે એ ગ્રહોની ગતિવિધિને અભ્યાસ કરતું શાસ્ત્ર ખગોળશાસ્ત્ર. વેદક શાસ્ત્ર, જે વૈદિક વિદ્યા આજે પણ તમે જુઓ મેડિકલ ક્ષેત્રે જે કેમિસ્ટ અને ડ્રગિસ્ટની વાત કરીએ છીએ આપણે, તો આ દવાઓ જે છે ને એ આપણને તાત્કાલિક અસર કરે, પણ એની સાઈડ ઇફેક્ટ બહુ ભારે છે. બરાબર. માથું દુખતું હોય અને દવા લીધી હોય ને તો પછી માથું મટી જાય પણ પેટ દુખે. હાર્ટનો પ્રોબ્લેમ હોય ને હાર્ટ માટે દવા લીધી હોય ને પછી કિડનીમાં અસર થાય. તો આ બધી કેમિકલની એક આ મર્યાદાઓ છે. જ્યારે આયુર્વેદની જે છે એ ધીમી અસર થાય પણ સાઈડ ઇફેક્ટ નથી. બરાબર. આપણે જ અહીંયા આગળ આ કેમિકલ્સ અને ડ્રગિસ્ટની વાત કરીએ છીએ અથવા કેમિકલ યુક્ત દવાઓ વધારે યુઝ કરીએ છીએ. બાકી ફોરેનના અંદર આજે પણ આ આપણો જે કંઈ પેલા રામદેવ બાબાને ઓળખો છો ને તમે બધા?
તો એ એક આખા ટાપુના માલિક છે. તો એ ટાપુ પર એ શું કરે છે? વિવિધ પ્રકારની જડીબુટીઓ જ ઉગાડે છે અને એ જડીબુટીઓના અંદરથી દવા બનાવી અને દવાને એ ફોરેનના અંદર જેટલું એમનું વેચાણ ઇન્ડિયામાં નથી એટલું એના કરતા 3 ગણું વેચાણ એમનું વિદેશમાં છે. બરાબર. તો આ બધી વિદ્યાઓ ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે સિંહ ફાળો આપ્યો. બરાબર. એટલે કે વધારે પડતો. અર્વાચીન યુગના અંદર સંશોધનો દ્વારા સિદ્ધ થયું કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિ પણ ધરાવે છે. આ પહેલા આ બધું સાબિત નતું થયું ત્યારે આપણને યુરોપના દેશો કઈ રીતે જોતા કે ભારત તો એક ઉત્સવ પ્રિય અને તહેવારોનો જ દેશ છે. બરાબર. વિવિધ પ્રકારના બસ તહેવાર સિવાય આ દેશના અંદર ધાર્મિક અને તહેવારો, બસ આ ધર્મ અને તહેવારો સિવાય અહીંયા આગળ કઈ નથી. પણ આપણા કેટલાય એવા તજજ્ઞો દ્વારા અથવા વિજ્ઞાન ક્ષેત્રે અને આ વિવિધ ક્ષેત્રોમાં આપણે પ્રગતિ હાંસલ કરીને દુનિયાને બતાવી દીધું કે ભાઈ અમે માત્ર ઉત્સવ પ્રિય નહીં, બરાબર, પણ અમે વિવિધ ક્ષેત્રોમાં વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રના અંદર પણ દુનિયાની સાથે કદમથી કદમ મિલાવી શકીએ છીએ. આજના પાશ્ચાત્ય દેશોમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ ક્ષેત્રે મેળવેલી લગભગ બધી સિદ્ધિઓના મૂળમાં જો સમજો, આજે જે લોકો કહે ને આ દેશના અંદર આ શોધાયું પેલું શોધાયું, તો એનું કંઈક ને કંઈક શરૂઆત ભારતના અંદર, બરાબર, મૂળમાં પ્રાચીન ભારતના વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોનો ઉપયોગ થયેલો જોવા મળે છે. બરાબર. આ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન ભારતે વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર શબ્દને સમજો, ગુજરાતી પાકું છે એટલા માટે મારે આ બધું કહેવું પડે તમને. નોંધપાત્ર એટલે કેવું કે જે નોંધી શકાય, જેની ખરેખર નોંધ લઈ શકાય, અથવા તો જેને જે કામ કર્યું છે એ કામની લોકો સુધી ચર્ચા થાય. બરાબર કે ના ખરેખર કંઈક કામ થયું છે તો એ કામ, બાકી ઓન પેપર થાય એને નોંધપાત્ર ન કહેવાય. હા, ચાલો. પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન. તો હવે માટીમાંથી પથ્થર અને પથ્થર પછી પાણી એ સાથે સંબંધ રહેલો અને પછી તે માટીમાંથી વાસણો બનાવ્યા અને પથ્થર પર કોતરણી કામ કર્યું, પછી માનવીને ધાતુ વિદ્યા અથવા તો ધાતુનો પરિચય થયો અને ધાતુના અંદરથી પ્રાચીન સમયના અંદર જ માનવીએ કેવી કેવી મૂર્તિઓ અને કલા કારીગરીનો હુનરો બતાવ્યા. તમે જો પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન. પ્રાચીન ભારતની સિંધુ ખીણની હડપ્ય સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા, નર્તકી એટલે નૃત્ય કરનારી સ્ત્રી, બરાબર, અહીંયા આગળ ફોટોમાં તમે જોઈ શકો છો. બરાબર. નટરાજ અને અથવા તો નૃત્યની મુદ્રાના અંદર જે છે એ હાથ અને પગ પણ તમે જોઈ શકો છો. નર્તકીની પ્રતિમા મળી આવી. આ પરથી સાબિત થયું કે ભાઈ પ્રાચીન ભારતના અંદર ધાતુ વિદ્યાના કાંસુ આ એક પ્રકારની ધાતુ છે. બરાબર. તો તમે તમારા ઘરે ઇલેક્ટ્રિક મીટર જોયા છે, લાઇટ બિલ, બરાબર, તો એ કાંસુ ક્યાં છે એ બતાવું તમને. તો એ મીટરને સીલ મારી હોય, એટલે કે એક સિક્કાથી કાળા કલરનો આછો સ્લેટ જેવા કલરનો એક બરડ સિક્કો જેવું લાગતું હોય આપણને, પણ એના અંદરથી 2 તાર નીકાળીને પછી એને બરાબર ગાંઠ મારી દીધી અથવા તો આમર ચડાવી દીધેલા હોય. તો એ જે સ્લેટ કલરનું ત્યાં ધાતુ અથવા કોઈ ચોક્કસ પદાર્થ ચીપકેલો છે ને એ છે કાંસુ. બરાબર. કાંસુ બરડ હોય એટલા માટે આને સીલ મારવામાં ઉપયોગ કરે. કેમ કે જો આપણે તાર ખોલવા જઈએ અને મીટરમાં છેડખાની કરવા જઈએ તો પેલો સિક્કો છે એના અંદર જે કાના પાડ્યા છે ને એ તૂટી જાય, એટલે આપણાથી ફરીથી પાછું એ જ રીતે. અને જે જીઈબીની સીલ છે એના ઉપર લાગેલું એની મોહર, બરાબર, એ એના ઉપર ન રહે, ભૂસાઈ જાય. એટલે આપણે ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટના માણસો આવે ને આપણને પકડે કે ભાઈ નહીં અહીંયા આગળ છેડખાની થયેલી છે, વીજ ચોરી કરી છે તમે, શું સાબિત થઈ જાય? બરાબર. તો આ જે કઈ છે એ કાંસુ. તો આવી તો ઘણી જગ્યા પર કાંસુનો ઉપયોગ થતો છે, પણ મેં તમને આ એક ઉદાહરણ દ્વારા કાંસુ ક્યાં છે એ બતાવ્યું. તો કાંસાની નર્તકીની પ્રતિમા તો અહીંયા આગળ એ તમને દેખાય છે. કુષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે. તક્ષશિલા પાસેથી તો આ બધું જે કંઈ આપણને પ્રાચીન અવશેષો મળ્યા ને એના પરથી સાબિત થયું કે ભાઈ
પ્રાચીન સમયના લોકો જે છે એ ધાતુ વિદ્યાના અંદર માહિર હતા, જાણતા હતા. દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમયમાં દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુ શિલ્પો તૈયાર થયા. આ સમયમાં તૈયાર થયેલું મહાદેવ નટરાજનું શિવનું જગત વિખ્યાત શિલ્પ પ્રાચીન ભારતની ધાતુ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે. એ નટરાજનું શિલ્પ અહીંયા આગળ છે. જો આ એટલું બધું પ્રસિદ્ધ થયું કે શરૂઆતના અંદર તમે કદાચ બીજી કંપનીઓના, આજે તો હરોળના અંદર ઘણી બધી કંપનીઓ આવી ગઈ, પણ શરૂઆતના અંદર તમે નાના હશો ને તો તમે પણ વાપર્યું હશે નટરાજની પેન્સિલ, નટરાજનું રબર, નટરાજનો કંપાસનો આખો બોક્સ. અને એ કંપાસ બોક્સ પર અથવા તો નટરાજની દરેક જે પ્રોડક્ટ છે એના ઉપર આ જ આકૃતિ અહીંયા જે આ ફોટોમાં બતાવ્યું છે એ શિલ્પ અથવા તો એ મુદ્રામાં જ નટરાજ જે છે એ બરાબર એ આ જ મુદ્રાના અંદર એનો ફોટો આવતો હતો. આ રીતે ધાતુ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ શિલ્પ આજે ચેન્નઈ જો ક્યાં છે અને ક્યાંથી મળ્યું અને ક્યાં રાખ્યું છે અત્યારે તે પણ યાદ રાખજો. ચેન્નઈ એટલે કે તમિલનાડુના સંગ્રહાલયમાં સંગ્રહિત છે. આ જે કંઈ મળી ગયું છે આપણને એ નટરાજનું શિલ્પ હાલમાં ચેન્નઈના, તમે કદાચ પ્રાચીન અવશેષોને અથવા તો પ્રાચીન પર્યટક સ્થળોને માનનારા હોય અને તમને મજા આવતી હોય ને તો તમે આવા સંગ્રહાલયોને મુલાકાત લીધી હશે. બરાબર, વડોદરામાં છે, અમદાવાદમાં છે, સુરતમાં છે, કાં તો પછી તમે સાપુતારા જાઓ તો ત્યાં પણ છે. તો આવા સંગ્રહાલયોના અંદર પ્રાચીન અવશેષો તમને જોવા મળે. ચેન્નઈ તમિલનાડુના સંગ્રહાલયનું ધનુર્ધારી રામનું ધાતુ પ્રતિમા સંગ્રહિત છે. આ નટરાજની પ્રતિમા તો છે જ ચેન્નઈમાં, એની સાથે સાથે ધાતુની પ્રતિમા બીજી કઈ છે તો એ ધનુર્ધારી રામ. બરાબર, રામ જે વનવાસમાં નીકળ્યો હતો, હવે રામાયણની વાત તમને થોડી ખબર હોય ને તો એ ખબર હશે તમને. તો પ્રાચીન સમયના અંદર રામ જે છે એ ધનુર એટલે કે ધનુષ બાણ સાથેની એની મૂર્તિ છે. ધાતુઓમાંથી બનાવેલા કલાત્મક દેવદેવીઓ, પશુ પંખીઓ, હિંચકાની સાંકળો, સોપારી કાપવાની વિવિધ પ્રકારની સૂડી. જો કોઈને દાદા દાદી, ખાસ કરીને દાદાને તો શોખ ઓછો હોય અથવા તો એ બહારથી ખાઈ લેતા હોય પાનના ગલ્લેથી, પણ દાદી છે ને એ પાનનો ડબ્બો, કેમ કે મારા દાદી પણ રાખતા હતા એટલે તમને કહું છું કે પાનનો ડબ્બો રાખે અને દાદી જ્યારે ખાધા પછી પાન બનાવવા બેસે એટલે બધા નાના નાના આપણા જેવા લખોટિયા, હું જ્યારે નાનો હતો ત્યારની વાત કરું છું, એટલે તમારા જેવા અત્યારે એમ કહેવાય કે તમારા જેવા લખોટીઓ બધી ભેગી થઈ જાય વેકેશનમાં. જો કદાચ ગયા હોય ગામડે તો દાદી પાસે ટોળું વળી જાય, દાદી મને પણ પાન આપો. તો એક પાનના 2 ટુકડા કરે અને નાનું નાનું પાન બધાને બનાવી આપે. ત્યાર પછી પેલી સૂડી કાઢે ને તો સોપારી કાપે ત્યારે આપણને કંઈક એની આમ નાના હોય ને તો રમવું, અથવા તો આજે તમારા યુગના અંદર આ બધી જે જીવનની આમ મજા છે ને એ નીકળી ગઈ. કેમ કે તમે મોબાઈલ સિવાય અથવા તમારું રમકડું જ એ પ્રકારનું આવી ગયું છે ને કે એના સિવાય બીજી બધી એના અંદર તમને ઇન્ટરેસ્ટ જ ના આવે. પણ મને યાદ છે કે સોપારી જ્યારે દાદી કાપતા ને તો આપણને એવો શોખ થતો કે હું ક્યારે હાથમાં લઈને જાતે કાપું. અને એ જે અવાજ આવતો હતો ને કચર કચર, એ કઈ બસ ખાવા કરતા કાપવાનું અને એના સાથે રમવાનું કંઈક અલગ મજા આવતી હતી. એટલા માટે એ સોપારી. પણ દાદી પછી કે ના બેટા તને હાથમાં વાગી જાય, આંગળી કપાઈ જાય તો નહીં કપાય એમ કરીને જેમ તેમ. અને પછી જ્યારે દાદી સૂઈ ગયા હોય ને તો છાણા માણા ડબ્બો લઈ આવવાનો અને સૂડી કાઢીને પછી એ સોપારી કાપવાની તો ખરી જ. બરાબર ને? તો આ વિવિધ એક નહીં પણ અનેક પ્રકારની સોપારી કાપવા માટેની સૂડીઓ છે એ ધાતુમાંથી બનાવેલી છે પ્રાચીન સમયમાં. ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, એના અંદર આપણે આગળની વાત કરીએ કે પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ. જો નાલંદા વિદ્યાપીઠ ચોથા પાઠના અંદર આપણે ભણી ગયા કે એ સમયની સૌથી મોટી, હું કોલેજ નથી કહેતો, યુનિવર્સિટી કહું છું. જ્યારે ચોથો પાઠ ભણાવ્યો હતો નાલંદા વિદ્યાપીઠ વિશે મેં તમને માહિતી આપી હતી ત્યારે આ વાત થઈ ગયેલી આપણી. બરાબર, કે તે સમયના અંદર દેશ વિદેશથી, અને મેં તમને MS યુનિવર્સિટીનું પણ ઉદાહરણ આપ્યું હતું. તો નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન, બરાબર, એમને વનસ્પતિ ઔષધિની સાથે રસાયણ ઔષધિ વાપરવાનો પણ ભલામણ કરી. વનસ્પતિના સાથે એમને
પ્રાચીન સમયના અંદર વનસ્પતિના અંદરથી જ દવા બનતી હતી, બરાબર. આજે પણ તમને ખાંસી શરદી થાય છે તો અરડુસીનો પાનનો રસ કાઢો અને પીવો, બરાબર. કાં તો પછી તુલસીના પાનવાળી ચા, આ બધું એ વનસ્પતિ સાથે આપણે જોડાયેલા જ છે પ્રાચીન સમયથી જ. પણ નાગાર્જુન તે વખતના જે આચાર્ય એટલે કે પ્રિન્સિપાલ અથવા પ્રોફેસર હતા, એમને નાલંદા વિદ્યાપીઠના જે કહ્યું કે ભાઈ ઔષધિના સાથે રસાયણ પણ વાપરવાની ભલામણ કરી. તેમને ભારતીય રસાયણ શાસ્ત્રના અંદર આચાર્ય માનવામાં આવે છે કે ભારતીય રસાયણ શાસ્ત્રના તે પ્રિન્સિપાલ છે. તેમને રત્નાકર અને આરોગ્ય મંજરી નામના પુસ્તકો લખ્યા. યાદ રાખજો, નાગા અર્જુને રાસાયણ શાસ્ત્ર માટે અથવા તો કયા બે પુસ્તકોની રચના કરી, બરાબર. રસ રત્નાકર અને આરોગ્ય મંજરી. પારાની ભસ્મ, હવે પારો જોયો છે, ડોક્ટર પાસે આપણે જતા હોય અને આપણે તાવ માપે છે આપણને, તો સફેદ કલરની જે ધાતુ પેલા થર્મોમીટરના અંદર અથવા તો કાચની નળીના અંદર જે થર્મોમીટરની અંદર જે છે એ સફેદ કલરની ધાતુ ઉપર ચડે છે, એ પારો છે, બરાબર. એ એવો હોય કે આપણે હાથમાં લઈએ ને તો એ એક જગ્યા પર ટકે નહીં, બરાબર, એ ગબડી જાય. તો આ રીતે પારાની ભસ્મ કરી અને ઔષધ એટલે કે દવા તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને ચાલુ કરી હોય તેમ મનાય છે. આ પારો આપણા ત્યાં અનાજના અંદર મૂકે છે. તમને જો સીધો ના મુકાય, હા, ઝેરી લાગે પછી એ તો. પણ કોઈ ચોક્કસ માટી અથવા તો છાણનું ગાર બનાવે અને એના અંદર પારા મૂકે અને પછી એને નાના પેલા થાપી દે અથવા તો નાની આવી ગોટી બનાવી દે અને પછી એ અનાજના અંદર મૂકે, જેથી કરીને 12 માસ આખા વર્ષ દરમિયાન અનાજ જે સાચવવાનું હોય અથવા તો ઘરે આપણે ભર્યું હોય એ બગડે નહીં, એના અંદર જીવાતો ન પડે. આ રીતે પણ આજે પારાનો ઉપયોગ થાય છે, બરાબર. અને નાગાર્જુને એને બાળીને ભસ્મ કરીને એટલે કે એને સળગાવીને પછી એની રાખ જે પડે છે એને દવા તરીકે ઉપયોગ કર્યો. નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણ શાળા એટલે કે પ્રેક્ટિકલ લેબ, આપણી શાળામાં 3 લેબ છે ને, એવી જ રીતે નાલંદા વિદ્યાપીઠને પોતાની સ્વતંત્ર રસાયણ શાળાઓ, બરાબર, લેબ હતી અને ભઠ્ઠીઓ પણ હતી, બરાબર. એ ભઠ્ઠીના અંદર જે છે એ ધાતુ અથવા તો વિવિધ પ્રકારની જે અશુદ્ધિઓ છે એને દૂર કરવા માટે ગરમ કરવામાં આવે ભઠ્ઠીમાં. રસાયણ શાસ્ત્રમાં ગ્રંથોમાં મુખ્ય રસ, બરાબર, ઉપરસ, 10 પ્રકારના 20 બરાબર, તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે, બરાબર. ઝેર, અને તમે જાણો છો કે ઝેરના અંદરથી પણ દવા બને છે, બરાબર. બિહારના ભાગલપુર જિલ્લામાં સુલતાનગંજમાંથી મળી આવેલો 7.5 ફૂટ 7.1 ફૂટ ઊંચી અને 1 ટન વજનની ધાતુ પ્રતિમા તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલ 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા પ્રાચીન ભારતમાં રસાયણ શાસ્ત્રમાં થયેલા અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂના છે. એટલે એ સમયે આપણે જે છે એ ધાતુ વિદ્યામાં એટલે કે રસાયણ વિદ્યામાં પણ પાછળ ન હતા. ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ દિલ્હીમાં મહરોલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો એક વિજય સ્તંભ, જ્યારે રાજાઓ એક રાજા બીજા રાજા પર ચડાઈ કરતો અને એને વિજય મળે એટલે કે જીતી જાય તો એની યાદના અંદર આવા સ્તંભ એટલે કે થાંભલો બનાવતા. જો અહીંયા ચિત્રમાં બતાવેલું છે, અને એ સ્તંભ છે એને વિજય સ્તંભ નામ આપતા. તો અહીંયા આગળ ચંદ્રગુપ્તે શું કર્યું, આ 7 ટન વજનનો એક વિજય સ્તંભ બનાવ્યો, લોખંડનો થાંભલો ઉભો કરાવ્યો. હવે એ લોખંડ કેવું વાપર્યું હશે? આજના આપણા લોખંડના અંદર તમે જો કાટ લાગે છે, બરાબર, પણ તે સમયનો તડકો બધું વેઠીને પણ આજે અડીખમ ઉભેલા આવા સ્તંભ દેશના અંદર અનેક જગ્યા પર જોવા મળે છે. એને આજે પણ હેમખેમ છે, એટલે કે એ જ અવસ્થામાં છે, એને સહેજ પણ કાટ લાગ્યો નથી, એનો ચળકાટ પણ ઓછો થતો નથી. ચાલો, આજ દિન સુધી તડકો અને વરસાદ ઝીલ્યા છતાં તેને જરા પણ કાટ લાગ્યો નથી. તે રસાયણ વિદ્યાનો એક આશ્ચર્યજનક બાબત છે. અને આજનો આપણો છેલ્લો મુદ્દો જોઈ લઈએ, વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ. જો વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા
એટલે કે મેડિકલ ક્ષેત્રે આજે જો પ્રાચીન સમયના અંદર આપણે વાત કરીએ, આજે ઓપરેશનના અથવા તો વિવિધ પ્રકારના આ જે દવાઓ છે એના કરતાં પણ પ્રાચીન યુગના અંદર એડવાન્સ હતા. આપણો માથાનો વાળ છે ને, એ માથાનો વાળ એકદમ એટલા બધા તીક્ષ્ણ અને ધારદાર હથિયારો હતા કે માથાનો વાળ ઊભો ચીરી શકે. હવે તમે વિચાર તો કરો કે માથાનો વાળ કેટલા બરાબર. નેનો ટેકનોલોજી તમે 10મા ધોરણના અંદર પહેલું જ ચેપ્ટર આવતું હતું, હવે મને ખબર નથી અત્યારે છે કે નહીં, બરાબર. બકીબોલ અને નેનો ટેકનોલોજી વિશે વિજ્ઞાનના અંદર પહેલું જ ચેપ્ટર અત્યારે છે કે નહીં એ મને ખ્યાલ નથી, પણ મને યાદ છે કે આવું કંઈક તમે ભણતા હતા. તો એ તમે સમજો કે માથાના વાળને આપણે ઊભો ચીરવો હોય તો કેટલું ધારદાર અને તીક્ષ્ણ હથિયાર જોઈએ. તો એવા હથિયારો પ્રાચીન સમયના અંદર હતા, બરાબર. મેડિકલ ક્ષેત્રે ઓપરેશનો પણ એ લોકો કરતા, તૂટેલા હાડકાને જોડી દેતા, બરાબર. તો ભારતીય વેદક શાસ્ત્રના પ્રણેતાઓ મહર્ષિ ચરક, જેમને એમના નામ પરથી જ ચરક સંહિતા પણ નામનો ગ્રંથ લખી કાઢ્યો, બરાબર. મહર્ષિ સુશ્રુતે અને વાઘભટ્ટ, આ 3 જે ત્રિપુટી છે એ પોતાના સંશોધને વેદક શાસ્ત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી હતી. વેદક શાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ ઔષધિઓનું વર્ણન કર્યું. 2000 જેટલી ઔષધિ વનસ્પતિના અંદરથી, એટલે કે દવાઓ છે એ વનસ્પતિના અંદરથી મળે છે, બરાબર. એમનું વર્ણન કર્યું કે કઈ વનસ્પતિના પાન અથવા એના મૂળના અંદરથી કઈ દવા બને અને કયા બીમારીના અંદર એનો ઉપયોગ થાય. મહાન વેદક શાસ્ત્રી મહર્ષિ શ્રુસુતે તેમના શ્રુસુત સંહિતા નામના ગ્રંથમાં શૈલ ચિકિત્સા, એટલે કે વાળ કાપ, મેં અત્યારે ઓપરેશનની વાત કરી કે ઊભો વાળને ઊભો ચીરી નાખે માટેના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો, જે માથાના વાળને ઊભો ચીરીને 2 ભાગ કરી શકતા હતા, બરાબર છે. જો આગળનો જે આ મોટો સવાલ છે એ આપણે ફરી નેક્સ્ટ ટાઈમ, કાલે નહીં તો પરમ દિવસે મળીશું ત્યારે જોઈશું. ઓકે, અહીંયા આપણો સમય પૂરો થાય છે. આજે એક્સ્ટ્રા 2 તાસ ગોઠવેલા છે એટલે બધાના પાસે સમય ઓછો છે. ઇન્શાલ્લાહ આપણે ફરીવાર મળીશું. ઓકે, અલ્લાહ હાફિઝ.